જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે જૈવિક અણુઓની અંદર વાત કરેલી હતી એમિનો એસિડ વિશે, જેમાં આપણે છેલ્લે એમિનો એસિડના ગુણધર્મ માટે વિચારતા હતા, જેમાં આપણે અગત્યનો ગુણધર્મ વિચાર્યો હતો સમવિભવ બિંદુ, આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પીઆઈ. મેં એનું કાલે સમીકરણ લખાયું હતું કે ભાઈ પીઆઈ ફાઇન્ડ કરવું હોય તો PK1 + PK2/2, કે જે PK1 અને PK2 ધન આયન અને ઋણ આયનના અચળાંકો છે, બરાબર. તો આજે એના 2-3 દાખલા કરાવી દઉં, જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એક દાખલો આપણને આવી રીતના આપ્યો કે ગ્લાયસિનના ધન આયન માટે PK1 = 2.4 અને ઋણ આયન માટે PK2 = 9.6 હોય તો ગ્લાયસિનના ઝ્વિટર આયનનું સમવિભવ બિંદુ શોધો. ઝ્વિટર આયનનો મતલબ જ એવો થાય કે જેની ઉપર વીજભાર નથી, કારણ કે પ્લસ વીજભાર અને માઇનસ વીજભાર બે હાજર હશે એટલે ટોટલ વીજભાર 0 થશે. સમીકરણમાં કિંમત મૂકશું. PI = PK1 + PK2/2, PK1 2.4, PK2 9.6/2 મીન્સ 6 આવશે. ક્લિયર? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સેમ નેક્સ્ટ ક્વેશ્ચન છે એલેનાઇનના કેટલા કેટાયન, એના એલેનાઇનના કેટાયન અને એનાયન માટે, કેટાયન એટલે ધન આયન અને એનાયન એટલે ઋણ આયન માટે કે PK ના મૂલ્યો આપી દીધા અનુક્રમે 2.3, 9.7. એક K1 હોય તો K2 હોય તો એલેનાઇન નો આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ નું મૂલ્ય ગણો. સેમ વસ્તુ છે PI = PK1 + PK2/2, 2.3, 9.7, 6.0. ત્રીજો ક્વેશ્ચન થોડોક ડિફરન્ટ છે. લાઇસિન જેવા બેઝિક એમિનો એસિડ માટે આપેલી માહિતીના આધારે સમવિભવ બિંદુ ગણો. લાઇસિન જેવા બેઝિક એમિનો એસિડ માટે આપેલી માહિતીના આધારે સમવિભવ બિંદુ ગણો. એ એમિનો એસિડ આપણે કે લેવા દો નથી, એસિડિક હોય કે બેઝિક, આપણે તો માહિતીના આધારે સમવિભવ બિંદુ ગણવાનું છે. જો એમાં માહિતી આવી આપી છે, ટેબલ બનાવીને આપ્યું છે કે જે ટેબલની અંદર તમને અલગ અલગ વીજભાર માટે PK આપ્યા અને 0 વીજભાર માટે તમને ટૂંકમાં PK પૂછ્યો. જે PK એટલે PI જ હોય, કારણ કે ઝ્વિટર આયન જ્યારે એક્ઝિસ્ટ કરશે ત્યારે ધન વીજભાર હશે એટલું જ સામે વીજભાર ઋણ હશે, જેથી ટોટલ વીજભાર 0 થાય ને એની માટે જેમ PK આવશે એ જેની PI હશે. આ જે PK આવશે એ જેની શું હશે? PI. અહીં આપણને +1 માટે આપ્યું ને -1 માટે આપ્યું, એટલે હું લઈશ કે ભાઈ PI = PK2 + PK3/2. આવી રીતના કેલ્ક્યુલેટ કરી શકાય. કોઈ પણ એક ધન આયન લેવો પડે, કોઈ પણ એક ઋણ આયન લેવો પડે. જો અહીંયા +2 વાળું તમે લીધું હોત તો સામે -2 હોવું જોઈએ, જે અત્યારે છે નહીં. જો અહીંયા -2 નો ડેટા આપ્યો હોત તો હું PK1 અને PK4 નું એવરેજ પણ કરી શકત. અત્યારે મને +1 અને -1 નો ડેટા આપ્યો એટલે જેટલા પ્લસ વીજભાર હોય એટલા જ ઋણ વીજભાર માટે મારે PK લેવો પડે, જેથી કરીને જવાબ આ મુજબ કરી શકાય 9.74. 0 વીજભારે જે આવે એ PK ને જ PI કહેવાય, એ PH ને જ PI કહેવાય, કારણ કે ત્યારે એની પર વીજભાર હોતો નથી. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય, કારણ કે જેટલો ધન વીજભાર હોય ઝ્વિટર આયનમાં એટલો જ એની સામે ઋણ વીજભાર પણ હોય. તો એને લગતા 2-3 દાખલાઓ હતા જે આપણે જોઈ ગયા. આપણે ફરીથી ચેપ્ટરની અંદર નવી થિયરી વિશે થોડીક વાત કરીએ. આ સમવિભવ બિંદુને લગતા 2-3 દાખલાઓ હતા જે આપણે જોઈ ગયા. આપણે સ્ટડી કરીએ ફરીથી થિયરીની અંદર થોડીક વાત, જેમાં પ્રોટીન સંયોજનોનું બંધારણથી સ્ટાર્ટ કરીએ. પ્રોટીન સંયોજનોનું બંધારણ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો, આપણે આગળ એવી વાત કરેલી હતી કે પ્રોટીન સંયોજનો છે આલ્ફા એમિનો એસિડના બનેલા. આપણે કાલે એવી વાત કરી હતી કે ભાઈ પ્રોટીન સંયોજનો એ આલ્ફા એમિનો એસિડના બનેલા છે. ઓબ્વિયસલી એમાં કોઈ શંકાને સ્થાન નથી કે પ્રોટીનનો પાયાનો એકમ તો આલ્ફા એમિનો એસિડ જ છે. યસ. અને જે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા છે. હવે હું આનો મિનિંગ કહું.
આ એમ કહેવા માંગે કે પ્રોટીન સંયોજનો જે આલ્ફા એમિનો એસિડના બનેલા છે એ આલ્ફા એમિનો એસિડ જી એટલે કે એ આ જે આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એ પ્રોટીનની અંદર એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા છે. એમિનો એસિડ સંયોજનો જે પ્રોટીન બનાવે છે એ એમિનો એસિડ સંયોજનો એકબીજા સાથે જોડાયેલા છે અને જેનાથી જોડાયેલા છે એને પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળ કહેવાય. બરાબર. જો આપણે પેપ્ટાઇડ બંધ કે પેપ્ટાઇડ સાંકળ માટે વિચારીએ તો પેપ્ટાઇડ બંધ રાસાયણિક રીતે COOH ગ્રુપ એટલે કે COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે બને છે. એમિનો એસિડમાં બે સમૂહ છે COOH અને NH2. COOH સમૂહ અને NH2 સમૂહ એકબીજા સાથે જોડાય છે અને બંધ બને છે જે એમાઇડ બંધ કહેવાય. જે એમાઇડ બંધ તરીકે પણ ઓળખાય. જે એમાઇડ બંધ છે COOH અને NH2 એકબીજા સાથે જોડાય અને પેપ્ટાઇડ બંધ કહેવાય. જે પેપ્ટાઇડ બંધ આમ જોવા જઈએ તો ખરેખર કયો બંધ છે તો કે એમાઇડ બંધ છે, CONH બંધ છે. બરાબર. આ પ્રક્રિયાથી જે નિપજ ઉત્પન્ન થાય એને ડાયપેપ્ટાઇડ કહેવાય કારણ કે એમાં બે એમિનો એસિડ સંયોજનો એકબીજા સાથે જોડાયેલા હોય. બરાબર. જો બે એમિનો એસિડ સંયોજનો પેપ્ટાઇડ બંધથી કે પેપ્ટાઇડ સાંકળથી એકબીજા સાથે જોડાય તો બનતા સંયોજનને ડાયપેપ્ટાઇડ કહેવાય. ડાયપેપ્ટાઇડ કહેવાય. બરાબર. ઉદાહરણથી સમજીએ. સપોઝ કે આપણે આગળ બે એમિનો એસિડ છે ગ્લાયસિન અને એલેનાઇન. ગ્લાયસિનનું બંધારણ મિત્રો તમે જાણતા હશો, મેં કાલે કીધું હતું કે પાકું કરી લેજો. COOH અને NH2. આ ગ્લાયસિન છે પ્લસ તમે એની પ્રક્રિયા કોની સાથે કરો છો તો કે એલેનાઇન સાથે. NH2 CH CH3 અને COOH એલેનાઇન છે. આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. જો અહીંયાથી OH સમૂહ રિલીઝ થશે COOH માંથી અને અહીંયાથી એક હાઇડ્રોજન રિલીઝ થશે, માઇનસ થશે H2O. હવે જે બનશે એ શું હશે તો કે NH2 CH2 CO એની હારે ડાયરેક્ટ કોણ કમ્બાઈન થઈ ગયું NH CH CH3 COOH. આ જે બન્યું ને ડાયપેપ્ટાઇડ કહેવાય. ડાયપેપ્ટાઇડ છે મિત્રો કે જેમાં બે એમિનો એસિડ સમૂહો જોડાયેલા છે અને આ જે બને છે CONH એ આપણી પેપ્ટાઇડ સાંકળ છે કે પેપ્ટાઇડ બંધ છે. જે આમ જોવા જઈએ તો એમાઇડ બંધ જ છે. બરાબર. પેપ્ટાઇડ સાંકળ અથવા તો પેપ્ટાઇડ બંધ. આને હું પેપ્ટાઇડ સાંકળ પણ કહી શકું અથવા તો પેપ્ટાઇડ બંધ પણ કહી શકું. અને જો તમને સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કરવા દઉં તો એને GLYALA કહેવાય કારણ કે ગ્લાયસિન માટે GLY ત્રિઅક્ષરીય અને આના માટે ALA. અને જો આપણે એનું નામ લખવા જાય તો આપણે એવું લખી શકીએ કે ગ્લાયસિલ એલેનાઇન. ગ્લાયસિલ એલેનાઇન આખાનું નામ થાય ગ્લાયસિલ એલેનાઇન. મતલબ એમાં બે એમિનો એસિડ જોડાઈ ગયા. હવે મિત્રો હું થોડીક ડીપમાં વાત કરું તો એક વાત આ યાદ રાખજો કે એક રિવાજ છે, મતલબ એક રીત છે કે NH2 સમૂહ જે હોય એને હંમેશા ડાબી બાજુ લખવામાં આવે અને COOH સમૂહ હોય એને હંમેશા જમણી બાજુએ લખવામાં આવે. આ યાદ રાખજો. હવે જે NH2 સમૂહ વાળો ભાગ વધ્યો આ પેપ્ટાઇડ શૃંખલા પછી, આ જે ભાગ વધ્યો એને N અંતસ્થ કહેવાય. N અંતસ્થ શૃંખલા પણ કહી શકાય, N અંતસ્થ અવશેષ પણ કહી શકાય, જે કેવું એ કહી શકાય. N ટર્મિનલ ટૂંકમાં N અંતસ્થ અવશેષ અથવા તો N ટર્મિનલ પણ કહી શકાય. બરાબર. ઇંગ્લિશની અંદર કહેવાય ને N ટર્મિનલ રેસિડ્યુ. N ટર્મિનલ રેસિડ્યુ. N ટર્મિનલ રેસિડ્યુ
સેમ થિંગ ઓલી બાજુનો જે વધ્યો ને સી અંતસ્થ અવશેષ કહેવાય. આ જે વધ્યો એને સી અંતસ્થ અવશેષ કહેવાય. મતલબ કે સી ટર્મિનલ રેસિડ્યુ તરીકે ઓળખાય. એન અંતસ્થ અને સી અંતસ્થ. બરાબર. એવું જરૂરી નથી કે બે જ એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય. જો બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પેપ્ટાઇડ બંધ બનાવે તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. સેમ વસ્તુ જો ત્રણ જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. બરાબર. મતલબ એવો થયો કે આમાં પેપ્ટાઇડ બંધ એક જ હોય, ડાયપેપ્ટાઇડ હોય એમાં પેપ્ટાઇડ બંધ એક જ હોય, કારણ કે બે એમિનો એસિડ જોડા તો એક જ પેપ્ટાઇડ બંધ બન્યો. આ મેં તમને કીધું સમજાઈ ગયું. NH2 વાળો ભાગ હંમેશા ડાબી બાજુ લખાય, COH વાળો ભાગ હંમેશા જમણી બાજુ લખાય. આ જે ભાગ બચ્યો પેપ્ટાઇડ શૃંખલા પછી એને N ટર્મિનલ કહેવાય, ઓલાને C ટર્મિનલ કહેવાય. બરાબર. આ એક વાત યાદ રાખજો. N મીન્સ નાઇટ્રોજન, C મીન્સ કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? એવું જરૂરી નથી મિત્રો કે ડાયપેપ્ટાઇડ જ દર વખતે હોય. ટ્રાયપેપ્ટાઇડ પણ બની શકે, જેના આપણે ઉદાહરણ સમજીએ. ધારો કે આપણી આગળ 3 એમિનો એસિડ છે. બરાબર. તો ટ્રાયપેપ્ટાઇડ પણ બની શકે. ધારો કે ગ્લાયસિન છે, એલેનાઇન છે. મારી આગળ એક ગ્લાયસિન છે, મતલબ NH2 CH2COH. પછી એક મારી આગળ એલેનાઇન છે, NH2 CH CH3COH. આને એલેનાઇન કહેવાય. બરાબર. અને ત્રીજો એમિનો એસિડ આપણે ધારો કે અત્યારે લઈએ ફિનાઇલ એલેનાઇન. કયો? ફિનાઇલ એલેનાઇન. બંધારણ તમને કદાચ આવડતું હશે અને તેને ગોખી નાખવાનું હોય. CH2 અને ફિનાઇલની રિંગ, બધા ફિનાઇલ એલેનાઇન કહેવાય. આમાં કેવી રીતના સાંકળ બનશે તો કે અહીંયાથી OH જશે, અહીંયાથી H, અહીંયાથી OH, અહીંયાથી H. તો પેલી જે લિંકેજ હશે એ આ બનશે NH2 CH2 CONH CH CH3 CO NH CH COOH CH2 અને બેન્ઝીનની રિંગ. 3 એમિનો એસિડથી બનીને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. અને ટ્રાયપેપ્ટાઇડમાં 2 પેપ્ટાઇડ બંધ હોય, જો એક આ અને એક આ. ટૂંકમાં જેટલા પેપ્ટાઇડ હોય એના કરતાં ઓછો એક બંધ હોય એમાં પેપ્ટાઇડ બંધ. ટેટ્રાપેપ્ટાઇડ હોય તો 3 પેપ્ટાઇડ બંધ હોય. પેન્ટાપેપ્ટાઇડ હોય તો 4 પેપ્ટાઇડ બંધ હોય. સમજો ને, કારણ કે જેટલા પેપ્ટાઇડ હોય એના કરતાં એક પેપ્ટાઇડ બંધ ઓછો હોય. જેને સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કરવું હોય તો આવી રીતના કરી શકાય. GLYALAPHE GLYALAPHE. આ ત્રણના ટૂંકા અક્ષરી નામ છે. ગ્લાયસિન, એલેનાઇન અને ફિનાઇલ એલેનાઇન. એટલે ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન વચાય ને ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન. આવી રીતના. હવે ધારો કે તમને આમ ક્વેશ્ચન આપી દઈએ, ક્વેશ્ચન રિવર્સમાં આપે કે ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન નું જળ વિભાજન કરતા કયા કયા એમિનો એસિડ મળશે? તો 3 મળશે. એક ગ્લાયસિન મળશે, એક એલેનાઇન મળશે અને એક ફિનાઇલ એલેનાઇન મળશે. હા, આમાં પણ અંતસ્થ વિચારી શકાય. એક બાજુનો હશે N અંતસ્થ હશે અને એક બાજુનો હશે C અંતસ્થ હશે. આ N અંતસ્થ કહેવાય, N ટર્મિનલ. જ્યારે ઓલી બાજુનો છે એ C ટર્મિનલ. રેડી મિત્રો? હા, તો એક આ વાત યાદ રાખજો, ટ્રાયપેપ્ટાઇડ છે. આવી રીતના ટેટ્રાપેપ્ટાઇડ પણ હોઈ શકે. પેન્ટાપેપ્ટાઇડ પણ હોઈ શકે, હેક્સાપેપ્ટાઇડ પણ હોઈ શકે. એક વાત યાદ રાખવાની, આમાં પેપ્ટાઇડ બંધ કેટલા હશે? ટેટ્રા હોય તો 3, આમાં 4, આમાં 5. કારણ કે જો મેં ટ્રાયપેપ્ટાઇડ લખ્યો તો એમાં પેપ્ટાઇડ બંધ 2 જ આવ્યા. તો આવી રીતના તમે એને સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કરી શકો. રેડી મિત્રો? આ એક વાત યાદ રાખજો. હા, હવે આપણે આગળ વધીએ. એટલે કે જો 2 એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ, 3 એમિનો એસિડ જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રા, પેન્ટા, હેક્સા પેપ્ટાઇડ તરીકે ઓળખાય.
પણ જ્યારે આવા એમિનો એસિડની સંખ્યા 10 કરતા વધારે હોય ત્યારે નિપજ બને અને પોલીપેપ્ટાઇડ કહેવાય. જ્યારે 10 કરતા વધારે એમિનો એસિડ સંયોજનો એકબીજા સાથે જોડાય ત્યારે બનતી નિપજને પોલીપેપ્ટાઇડ કહે છે. 10 કરતા વધારે એમિનો એસિડ જોડાઈ ગયા તો પોલીપેપ્ટાઇડ, 2 જોડાય તો ડાય, એવી રીતના, બરાબર. પણ જો 10 કરતા વધારે એમિનો એસિડ જોડાઈ ગયા તેને પોલીપેપ્ટાઇડ સંયોજન કહેવાય, બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે આ જે પોલીપેપ્ટાઇડ સંયોજનો હશે એ 100 કરતા વધારે એમિનો એસિડના અવશેષ ધરાવતા હશે. એક પોલીપેપ્ટાઇડ હશે તો એમાં 100 કરતા વધુ એમિનો એસિડના અવશેષો હશે કે જેનું આણ્વીય દળ 10,000 યુ કરતા વધારે થાય તો તેને પ્રોટીન કહી શકાય. હવે તમને આગળ એવો કોઈ પોલીપેપ્ટાઇડ આવી જાય કે પોલીપેપ્ટાઇડમાં જો 100 કરતા વધુ એમિનો એસિડ અવશેષ હોય અને તેનું આણ્વીય દળ 10,000 યુ એટલે કે 10,000 ગ્રામ પર મોલ કરતા વધુ હોય તો તેને પ્રોટીન કહેવાય. હવે તમે જે પોલીપેપ્ટાઇડ વિચારો હોય, પોલીપેપ્ટાઇડમાં 100 કરતા વધારે એમિનો એસિડ અવશેષો આવેલા, મતલબ કે 100 કરતા વધારે એમિનો એસિડ જોડાય અને પોલીપેપ્ટાઇડ બન્યો હોય અને એનું આણ્વીય દળ જો 10,000 યુને ક્રોસ કરી જતું હોય તો તમે એ પોલીપેપ્ટાઇડને પ્રોટીન કહી શકો. તો હવે જે આ પોલીપેપ્ટાઇડ બન્યો એને પ્રોટીન કહેવાય. આખી વાત મગજમાં ઉતરે છે. એટલે પોલીપેપ્ટાઇડ ઈ જ પ્રોટીન છે, પણ પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા હોવી જોઈએ કે જેમાં 100 અવશેષ હોય, આણ્વીય દળ 10,000 યુને ક્રોસ કરી જતું હોય તો તમે એને શું કહી શકો મિત્રો? પ્રોટીન કહી શકો. હા, પણ એવું નથી કે દરેક વખતે આ જ વસ્તુ હોય. એટલે કે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચે કોઈ ચોક્કસ ભેદ હજી સ્પષ્ટ નથી થયો. વચ્ચે કોઈ ચોક્કસ ભેદ સ્પષ્ટ નથી. એનો મતલબ એવો થયો કે હજી કોઈ ચોક્કસ એમ તમે ન કહી શકો કે આમ એટલે પ્રોટીન જ કે આમ એટલે પેપ્ટાઇડ જ. હજી એવું કોઈ ડેવલપમેન્ટ થયું નથી. આ તો એક પ્રાથમિક માહિતી છે કે ભાઈ 100 કરતા વધારે એમિનો એસિડ ધરાવતું પોલીપેપ્ટાઇડ હોય તો તમે એને પ્રોટીન કહી શકો અને જો એનું આણ્વીય દળ 10,000 યુને ક્રોસ કરી જતું હોય. પણ એવું દર વખતે જરૂરી નથી, કારણ કે એક અપવાદ આપણને આપ્યો છે જેમાં ઇન્સ્યુલિન, બરાબર. ઇન્સ્યુલિન છે એ પ્રોટીન છે, આ પ્રોટીન જ છે. પણ મિત્રો એની અંદર માત્ર 51 એમિનો એસિડ સંયોજનો જ આવેલા છે. મતલબ એવું નીકળે છે મિત્રો કે દર વખતે એવું જરૂરી નથી હોતું કે ભાઈ 100 કરતા વધારે જ અવશેષ હોય. ઇન્સ્યુલિન એક પ્રોટીન જ છે, પણ એ ખાલી માત્ર 51 એમિનો એસિડ જ ધરાવે છે. એટલે કોઈ હજી બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ નથી. હા, પણ જનરલી એવું કહી શકાય કે 100 કરતા વધારે એમિનો એસિડના અવશેષ હોય, એટલે કે 100 કરતા વધારે એમિનો એસિડ જોડાય અને 10,000 યુ કરતા વધારે આણ્વીય દળ ધરાવતું કોઈ પોલીપેપ્ટાઇડ બનાવે તો પછી એ પોલીપેપ્ટાઇડને પ્રોટીન કહેવાય. અને મિત્રો ઇન્સ્યુલિન છે એ એક અપવાદ છે કે એમિનો એસિડના 51 ભાગ જ ધરાવે, 51 એમિનો એસિડ જ ધરાવે, છતાં પણ પ્રોટીન છે. આ વાત એક યાદ રાખશો મિત્રો. આપણે આગળ વધીએ. હવે આપણે પ્રોટીન સંયોજનોના વર્ગીકરણ વિશે થોડુંક વિચારીએ. આપણે શું વિચારીએ મિત્રો? હવે પ્રોટીન સંયોજનોનું થોડુંક વર્ગીકરણ વિચારીએ, બરાબર. હવે આવું તમને પ્રેક્ટિસ કરવા માટે કોઈ આપે કે ભાઈ ફિનાઇલ, એલેનાઇન, ગ્લાયસિન, આ તે તો તમને જોડતા આવડી જવા જોઈએ કોને કોને જોડવા, બરાબર. પ્રોટીનના બંધારણ વિશે આપણે થોડીક ચર્ચાઓ કરીએ મિત્રો, બરાબર. તો પ્રોટીન સંયોજનોને તેઓના આણ્વીય આકારના આધારે 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય.
જો તમે આણ્વીય આકાર વિચારો તો એને બે રીતના વર્ગીકૃત કરી શકાય. મતલબ અણુના આકારના કારણે તમે જો એને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરો તો બે પ્રકારે વિભાજિત કરી શકાય. એક પ્રકારનું નામ છે મિત્રો રેસામય પ્રોટીન સંયોજનો અને બીજાનું નામ છે ગોળીય પ્રોટીન સંયોજનો. રેસામય પ્રોટીન સંયોજનો અને ગોળીય પ્રોટીન સંયોજનો. રેસામય પ્રોટીન સંયોજનો અને ગોળીય પ્રોટીન સંયોજનો. બરાબર, આ બે રીતે વિભાજિત કરી શકો અણુના આકારના આધારે. હવે એમાં શું હશે તો કે હું બેના આકાર કહી દઉં. રેસામય પ્રોટીન જનરલી આવો આકાર ધરાવતા હશે. લાંબી શૃંખલા હશે પેપ્ટાઇડની, કે જે પેપ્ટાઇડની લાંબી શૃંખલા ક્યાંક ક્યાંક શાખાઓથી જોડાયેલી હશે. સપોઝ કે આપણી આગળ આવો એક પેપ્ટાઇડ છે, એ ક્યાંક ક્યાંક શાખાઓથી જોડાયેલો હશે. જેમ કે ક્યાંક અહીંયા શાખા હશે, એકાદી શાખા રેખીય રીતે જોડાયેલો હશે, એકાદી શાખા અહીંયા હશે, ક્યાંક શાખા અહીંયા હશે. આવી રીતના જે શાખાઓથી જોડાયેલા હશે મિત્રો, કન્ટિન્યુઅસ શાખા પણ હોઈ શકે આવી રીતના, તો એને રેખીય પ્રોટીન કહેવાય. સોરી, રેસામય પ્રોટીન કહેવાય. આવો હોય છે. એની લાંબી શૃંખલાઓ જે પેપ્ટાઇડની છે ક્યાંક ક્યાંક શાખાઓથી જોડાયેલી હશે. અને જો ગોળીય પ્રોટીનની વાત કરીએ તો આવા પ્રકારનો આકાર ધરાવતા હશે, ગોળાકાર, ગોળ થઈ ગયા હશે. આ એક ગ્લાસ આવો ગોળીય આકાર હશે એનો. રેડી? પછી એક હાઇડ્રોજન બંધથી ઇન્ટરકનેક્ટેડ હશે, આમ કહી શકાય. ટેક્સ્ટ બુકની અંદર આનો આકાર નથી આપ્યો, પણ જો તમે એનો આકાર દોરશો તો આવો હશે. રેસામય પ્રોટીન આવી રીતના હશે, ગોળીય પ્રોટીન આવી રીતના હશે. આમાં ટૂંકમાં પોલીપેપ્ટાઇડ લાંબી શૃંખલા હશે અને ક્યાંક ક્યાંક શાખા હશે. આમાં પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે આમ વળેલી હશે. બરાબર, બેના વિશે થોડુંક આપણે લખીએ તો આવું કહી શકાય. દોરી નાખજો કારણ કે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. જ્યારે આના વિશે થોડુંક એક્સપ્લેનેશન કરું તો આવું કરી શકાય કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય, જો તમે જોઈ શકો એકબીજાને કેવી ગોઠવાયેલી સમાંતર, અને તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય ત્યારે રેસામય બંધ રચાય છે. આ હાઇડ્રોજન બંધથી પણ જોડાઈ શકે અને ડાયસલ્ફાઇડ બંધથી પણ જોડાઈ શકે. ડાયસલ્ફાઇડ બંધ એટલે બે સલ્ફર વચ્ચેનો બંધ. આમાં બે પ્રકારના બંધ હોય, હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ. આ જે જોડાયેલું છે કે હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે સમાંતર બંધારણ, અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈ શકે. તો બે સમાંતર કે બે કરતાં વધારે સમાંતર જે પેપ્ટાઇડ શૃંખલાઓ છે એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા ડાયપેપ્ટાઇડ બંધથી જોડાય અને જે પ્રોટીનની રચના થાય એને રેસામય પ્રોટીન કહેવાય. આ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય. આવા પ્રોટીન સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય. અને રેસામય પ્રોટીનના ઉદાહરણોની અંદર તમે લખો તો મિત્રો કેરેટીન અને માયોસિન. કેરેટીન અને માયોસિન આના ઉદાહરણો બહુ પૂછાય છે. ટીક કરજો. કેરેટીન છે મિત્રો એ તમને વાળની અંદરથી, ઊનની અંદરથી, રેશમની અંદરથી મળે. આ વાળ, ઊન, રેશમમાંથી મળે. અને માયોસિન છે એ સ્નાયુઓમાં હોય. હલો, યાદ રહી જાય મિત્રો. રેસામય પ્રોટીનના ઉદાહરણો કયા કયા? તો કે કેરેટીન અને માયોસિન. કેરેટીન વાળમાં હોય, ઊનમાં હોય, રેશમમાં હોય. માયોસિન સામાન્ય રીતે સ્નાયુઓમાંથી મળી આવે અને પાણીમાં એ અદ્રાવ્ય હોય. પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય. રેડી મિત્રો? આગળ વધીએ. હવે ગોળીય પ્રોટીનની વાત કરીએ તો એને સમજૂતી આપવી તો એવું કહી શકે કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં આવી જાય. જો આ શૃંખલા જ છે પણ એ ગોળાકાર થઈ ગઈ વળીને, જો અહીંયા સમાંતર હતી એ ગોળાકાર થઈ ગઈ. દેખાય? આ પોલીપેપ્ટાઇડની શૃંખલા જ છે પણ એ વળી અને ગોળાકાર થઈ ગઈ. બરાબર? તો જે ગોળાકાર ગોળીય આકાર આપણને મળ્યો એને ગોળીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. આ પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય. બરાબર? આ પાણીમાં દ્રાવ્ય હોય. સમજાઈ ગયું ને? પોલીપેપ્ટાઇડની શૃંખલા વળીને ગોળાકાર થાય તો એને ગોળીય પ્રોટીન કહેવાય, જે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય. એના ઉદાહરણો છે મિત્રો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. આલ્બ્યુમિન
ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. રેડી? આ એના ઉદાહરણો છે. તો આ બે પ્રકારનું વર્ગીકરણ આપણે હતું એ પૂરું કરી દીધું. આણ્વીય આકારને આધારે બે પ્રકાર, રેસામય પ્રોટીન સંયોજનો અને ગોળીય પ્રોટીન સંયોજનો. રેસામયમાં શું હોય તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા સમાંતર ગોઠવાયેલી હોય, જે ક્યાંક ક્યાંક હાઇડ્રોજન બંધન અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. બરાબર? સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય. કેરેટીનના માયોસિનના ઉદાહરણ. આમાં શું હશે ગોળીય પ્રોટીનમાં તો કે પોલીપેપ્ટાઇડની શૃંખલા વળી અને ગોળાકાર સ્વરૂપે થાય તો એને ગોળીય પ્રોટીન કહેવાય. પાણીમાં દ્રાવ્ય હોય. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિનના ઉદાહરણો છે મિત્રો. રેડી? તો એક આ પ્રોટીનના બંધારણના આધારે જેનું વર્ગીકરણ હતું આણ્વીય આકારના આધારે એ આપણે પૂરું કર્યું. આપણે પ્રોટીનની અંદર થોડી ચર્ચા કરીએ આગળ. મિત્રો, પ્રોટીન સંયોજનના બંધારણ અને આકારના અભ્યાસ જુદા જુદા 4 સ્તરે કરવામાં આવે અને એ 4 સ્તરને કહેવાય પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. બરાબર? જો પ્રોટીન સંયોજનોનો તમારે અભ્યાસ કરવો હોય તો પ્રોટીનના બંધારણ, પ્રોટીન સંયોજનોના બંધારણનો અભ્યાસ જુદા જુદા 4 સ્તરે કરી શકાય અથવા તો જુદા જુદા 4 સ્તરે કરવામાં આવે. જે 4 સ્તર કયા હશે તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્તરે. આ કયા કયા 4 સ્તર? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. જો તમારે ટોટલી પ્રોટીનના બંધારણને સમજી જ લેવું હોય તો એનું બંધારણ સમજવા માટે તમારે 4 સ્તર એને સ્ટડી કરવી પડે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. એક વાત યાદ રાખજો, જેમ તમે પ્રાથમિકથી દ્વિતીયક તરફ, દ્વિતીયકથી તૃતીયક તરફ, તૃતીયકથી ચતુર્થક તરફ જશો એમ બંધારણ જટિલ બનતું જશે. મતલબ કે પ્રાથમિક બંધારણ કરતા દ્વિતીયક બંધારણ જટિલ હશે, દ્વિતીયક બંધારણ કરતા તૃતીયક બંધારણ જટિલ હશે અને તૃતીયક બંધારણ કરતા ચતુર્થક બંધારણ વધારે જટિલ હશે. એટલે જેમ પ્રાથમિકથી દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક તરફ તમે આવશો બંધારણને સ્ટડી કરતા કરતા એટલે એમાંની જટિલતા વધતી જશે. પ્રાથમિકથી દ્વિતીયક વધારે જટિલ, દ્વિતીયકથી તૃતીયક વધારે જટિલ, તૃતીયકથી ચતુર્થક વધારે જટિલ. એક પછી એક આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા સમજીએ પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ. પ્રોટીન સંયોજનોનું પ્રાથમિક બંધારણ. મિત્રો, પ્રોટીન સંયોજનો આપણે જાણીએ છીએ એક અથવા એક કરતા વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ ધરાવે. બરાબર? પ્રોટીન સંયોજનો એક અથવા એક કરતા વધારે પેપ્ટાઇડ શૃંખલાઓ અથવા તો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે. આમાં તો કોઈ શંકા જ નથી. બરાબર? પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય તો આપણે જાણીએ છીએ. અને એમિનો એસિડ સંયોજનોના ક્રમને પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કહેવાય. બરાબર? આ પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર એટલે કે એમિનો એસિડ સંયોજનના ક્રમમાં ફેરફાર જુદું પ્રોટીન બનાવે. મતલબ એવો થયો કે એક એમિનો એસિડ, એના પછી બીજું એમિનો એસિડ, એના પછી ત્રીજું એમિનો એસિડ, ચોથું એમિનો એસિડ, જે આ જોડાયેલું છે આને જ પ્રાથમિક બંધારણ કહેવાય. હવે તમે એમાં ક્રમ બદલાવો તો પોલીપેપ્ટાઇડ બદલાઈ જાય, પ્રોટીન બદલાઈ જાય, વાત મગજમાં ઉતરે. ધારો કે મેં પેલા ગ્લાયસિન લીધું હતું, પછી અહીંયા એલેનાઇન લીધું હતું, પછી અહીંયા ગ્લાયસિન લીધું હતું. સપોઝ કે હું બીજામાં આવું કરું, ગ્લાયસિન ગ્લાયસિન એલેનાઇન કરી નાખું તો આ પ્રોટીન જે હોય એના કરતાં આ જુદું પ્રોટીન બને. મતલબ કે જે લાંબી શૃંખલામાં એમિનો એસિડ જોડાયેલા છે એ લાંબી શૃંખલાને જેનું પ્રાથમિક બંધારણ કહેવાય. જો આપણે ટેક્સ્ટ બુકની અંદર વાત કરીએ તો પેજ નંબર 424 ઉપર પેલું જ પ્રાથમિક બંધારણ આપ્યું આવી રીતના ડોટેડ લાઇનથી. દરેક એમિનો એસિડને ખાલી લાંબી શૃંખલામાં જોડેલા બતાવ્યા. આ પ્રાથમિક બંધારણ છે. જુઓ, આ પ્રાથમિક બંધારણ આપ્યું છે. પ્રાથમિક બંધારણ એટલે કાંઈ નહીં, એમિનો એસિડની લાંબી શૃંખલા. એમાં તમે કોઈ પણ એમિનો એસિડનો ક્રમ બદલાવો તો પ્રોટીન બદલી જાય.
કારણ કે જો મેં તમને એક ઉદાહરણ આપ્યું કે ગ્લાયસિન 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 હોય અને તમે ગ્લાયસિન એલેનાઇન ગ્લાયસિન કરી નાખો તો પ્રોટીન બદલાઈ જાય. ખાલી લાંબી શૃંખલા જે તમને મળે ને પ્રાથમિક બંધારણ કહેવાય મિત્રો. એને કયું બંધારણ કહેવાય? પ્રાથમિક બંધારણ. બરાબર. મનુષ્યના ઇન્સ્યુલિનના પ્રાથમિક બંધારણમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ સાંકળથી જોડાયેલી હોય. મનુષ્યના ઇન્સ્યુલિનમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય. ડાયસલ્ફાઇડ એસએસ બંધથી જોડાયેલી હોય. એટલે કે મનુષ્યની અંદર જે ઇન્સ્યુલિન છે એ પ્રાથમિક બંધારણ ધરાવે કે જેમાં ડાયસલ્ફાઇડ બંધથી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય. બરાબર. હવે આપણે વાત કરીએ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. બીજું પ્રાથમિક મગજમાં ઉતરી ગયું. ખાલી એમિનો એસિડની લાંબી શૃંખલા. આ જે સ્ટ્રક્ચર છે એ પ્રાથમિક છે, ખાલી સીધી શૃંખલા. બરાબર. એમાં તમે ક્રમ બદલાવો એમિનો એસિડનો આવી રીતના તો પ્રોટીન અલગ પડી જાય, બીજું પ્રોટીન ટૂંકમાં બની જાય. એક ઉદાહરણ આપણે કીધું કે ઇન્સ્યુલિનની અંદર આવું હોઈ શકે. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. આગળ વધીએ. કોઈ આપણને પ્રોટીનના દ્વિતીયક બંધારણ વિશે પૂછે તો શું કહી શકાય? તો કે ખાલી આટલું કહી શકાય કે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે એનો સંબંધ એવા આકાર સાથે છે કે જેમાં લાંબી પ્રોટીન શૃંખલા અસ્તિત્વ ધરાવતી હોય. આમાં પ્રોટીનની લાંબી શૃંખલા અસ્તિત્વમાં હોય. જો રફલી પ્રોટીનનું દ્વિતીયક બંધારણ દોરવાનો પ્રયત્ન કરું તો આવી રીતના હોય. પ્રાથમિક આમ હતું સિમ્પલ. બરાબર. ત્યારે દ્વિતીયક બંધારણ છે આ પ્રાથમિક હતું. દ્વિતીયક બંધારણ છે આવી રીતના હોય, સ્પ્રિંગ જેવું. ઇન શોર્ટ એમિનો એસિડ જ હોય. દ્વિતીયક બંધારણમાં પણ એમિનો એસિડ જ હોય જે આવી રીતના લાઇન ટુ લાઇન ગોઠવાયેલા હોય. આવી રીતના એક્ઝેક્ટ ગોઠવાયેલા હોય. બરાબર. આ બધા એમિનો એસિડ છે અહીંયા છે ટૂંકમાં. ટેક્સ્ટ બુકમાં તમને વ્યવસ્થિત આપેલું હોય. હું પણ વ્યવસ્થિત જ દોરવાનો પ્રયત્ન કરું છું. આવી રીતના લાંબી શૃંખલા જો ક્યાંય આવેલી હોય પ્રોટીનની તો એને દ્વિતીયક બંધારણ તરીકે કરી શકાય, જે વળેલી હોય છે. બરાબર. પહેલી વાત તો એ તેઓ 2 જુદા જુદા પ્રકારના બંધારણોની અંદર અસ્તિત્વ ધરાવે. તેઓમાં 2 જુદા જુદા આકાર છે. આકાર અથવા તો બંધારણમાં અસ્તિત્વ ધરાવે. એ 2 જે દ્વિતીયક પ્રોટીનના બંધારણના 2 આકાર છે એને આવી રીતના વિભાજિત કરી શકાય. પહેલાનું નામ થાય આલ્ફા સર્પિલ આકાર અને બીટા પ્લીટેડ શીટ આકાર. આલ્ફા સર્પિલ આકાર અને બીટા પ્લીટેડ શીટ આકાર. આલ્ફા હેલિક્સ પણ કહી શકાય અને ગળી જેવો વળેલો કાગળ, અને હેલિક્સ પણ કહેવાય. આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર શેપ. આલ્ફા હેલિક્સ. બે પ્રકાર મિત્રો દ્વિતીયકના, આલ્ફા સર્પિલ અને બીટા પ્લીટેડ. એની અંદર આપણે ડીપમાં વાત કરીએ મિત્રો તો હા, આમાં શું હશે મિત્રો?
તો કે એ આલ્ફા સર્પિલ હોય કે બીટા પિટેડ હોય, આ બંધારણોમાં પોલીપેપ્ટાઇડ બંધ જે છે એનો COOH અને NH સમૂહ એકબીજા સાથે હાઇડ્રોજન બંધના કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકના લીધે ઉત્પન્ન થાય. જે વળાંક આવ્યો એમાં શું હશે ખબર? આ જે વળાંક આવ્યો એમાં આવી રીતના દોરેલું છે. આ વળાંક આવ્યો એમાં COO ગ્રુપે હોય અને NH ગ્રુપે હોય, બરાબર. તો આ COO નો ઓક્સિજન અને NH નો H બે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય એટલે આ શૃંખલા માકી વળી જાય. અને એક વળાંકની અંદર લગભગ 3 થી 6 એમિનો એસિડ સમાયેલા હોય. આમાં જે એક વળાંક આવે અહીંયાથી અહીંયા સુધીનું, એવા એક વળાંકમાં 3 થી 6 એમિનો એસિડ સમાયેલા હોય. તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો, આવી રીતના આપ્યું છે તમને, બરાબર. પછી પાછો આનો COO હોય, આનો NH હોય, આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. આવી રીતના એક વળાંકની અંદર 3 એમિનો એસિડ હોઈ શકે. આ એની મેઇન ખાસિયત કે કાર્બોક્સિલિક એસિડનો COO અને NH સમૂહનો NH, એમાં ઓક્સિજન કાર્બોક્સિલિક સમૂહનો હોય અને હાઇડ્રોજન NH સમૂહનો હોય. એ બે એકબીજાની બાજુમાં આવીને હાઇડ્રોજન બંધ રચે એટલે જે લાંબી શૃંખલા હોય એ વાંકી વળી જાય, એમાં ગળી પડી જાય, બરાબર. એક આ વાત યાદ રાખજો. આગળ વધીએ. જો આપણે આલ્ફા સર્પિલ બંધારણની વિશે વાત કરીએ તો એ એક એવો અત્યંત સામાન્ય માર્ગ છે કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય એવા બધા જ હાઇડ્રોજન બંધ બનાવે. આ બહુ સામાન્ય છે કે જેમાં શક્ય હોય એવા બધા જ હાઇડ્રોજન બંધ બને. બરાબર. અને એના આકારની જો હું વાત કરું આલ્ફા હેલિક્સની, તો આમે જે બંધારણ દોર્યું છે આલ્ફા હેલિક્સનું જ છે. આવી રીતના જે પ્રોટીનનું બંધારણ હોય વળેલું, આ આલ્ફા હેલિક્સ જ છે, જેમાં શક્ય હોય એવા હાઇડ્રોજન બંધ બની જાય, કે જેમાં શક્ય હોય એવા હાઇડ્રોજન બંધ બની જાય, બરાબર. આલ્ફા હેલિક્સ બંધારણ છે જે તમને ટેક્સ્ટબુકની અંદર વ્યવસ્થિત દેખાય છે, બરાબર. અને આવા પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જમણી હાથના સ્ક્રૂનો નિયમ હોય એ રીતના એ વળેલું હોય. આપણે તમે ફિઝિક્સની અંદર ભણો છો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. આવી રીતના વળેલા હોય પટ્ટા, આમ આમ વળતા જતા હોય. આખી વાત મગજમાં ઉતરે છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ પટ્ટા વળેલા હોય. અહીંથી આમ વળે, પછી આમ વળે, આમ વળે, આમ વળે. આઈ થિંક તમે સમજતા હશો. આંગળીઓ જેમ વળે છે એમ વળે, આવી રીતના એ વળતું જાય. ક્લિયર? જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ વળેલા હોય, એ યાદ રાખવાનું તમારે. બીજું તો કઈ લાંબુ એટલું બધું છે નહીં. પરિણામે દરેક એમિનો એસિડ છે એનો અવશેષ જે છે NH અને COO એકબીજાની નજીક આવે, વાંકા વળે અને હાઇડ્રોજન બંધ બને, બરાબર. આલ્ફા એમિનો એસિડ હતું. આલ્ફા સર્પિલ આકાર હતો. બીટા પ્લિટેડ સીટ વિશે થોડીક વાત કરવામાં આવે તો બીટા પ્લિટેડ સીટ બંધારણમાં બધી પેપ્ટાઇડ શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહે અને એકબીજાની બાજુમાં ગોઠવાયેલી હોય. મહત્તમ રીતે ખેંચાયેલી હોય આમ, અને એકબીજાની બાજુમાં ગોઠવાય એવી રીતના રહેવાનો પ્રયત્ન કરે અને એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ બંધારણ ગળી પડેલા પડદા જેવું હોય, તેથી બીટા પ્લિટેડ સીટ કહેવાય. આમાં મેક્સિમમ રીતે ખેંચાઈ પણ રહે અને શક્ય હોય એટલું નજીક પણ હોય. અને આકાર હોય પડદા જેવો હોય. આપણે પડદો કેમ આમ વાળીએ તો કાગળને વાળીએ, ધારો કે આપણી આગળ કાગળ હોય, આ કાગળ છે તો આપણે વાળીએ તો કેવો આકાર બની જાય એમ પડદાની જેમ, એવું બંધારણ હોય બીટા પ્લિટેડ છે. આવી રીતના, બરાબર. આને આપણે વાળી દીધો અને આ જે આકાર ઉત્પન્ન થયો આ આકારને બીટા પ્લિટેડ સીટ કહેવાય. શક્ય હોય એટલા દૂર પણ હોય અને શક્ય હોય એટલા નજીક પણ હોય. આ બીટા પ્લિટેડ સીટ છે. અને આલ્ફા સર્પિલમાં શું હોય તો કે આવી રીતના જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ ગોળ ગોળ વળેલું હોય, એ આલ્ફા સર્પિલ. આની અંદર આવી રીતના પડદો, આપણે કેમ કરીએ પડદો, આવી રીતના પેક કરી દઈએ પછી જે બંધારણ ઉત્પન્ન થાય એવી રીતના વળેલા કાગળ જેવું બીટા પ્લિટેડ સીટ બંધારણ કહેવાય. આવી રીતના. રેડી મિત્રો? આઈ થિંક યુ વિલ બી અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધેટ વેરી ક્લિયરલી. આવી રીતના એ જોડાયેલું હોય બીટા પ્લિટેડ સીટ. ક્લિયર? તો એક આ વસ્તુ યાદ રાખજો. તો આ દ્વિતીયક બંધારણ હતું કે જેમાં બે પ્રકારે હોય. આલ્ફા સર્પિલ લાંબી શૃંખલામાં અવેલેબલ છે, આ બહુ ટૂંકામાં ન હોય. આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ. આલ્ફા સર્પિલમાં શક્ય હોય એટલા બંધ બની જાય હાઇડ્રોજન બંધ અને આવી રીતના ગોઠવાયેલું હોય. બીટા પ્લિટેડ સીટમાં મેં કીધું એમ કે કાગળને વાળીએ જેવી આકારની રચના થાય પડદા જેવી એવી હોય. એમાં મહત્તમ ખેંચાયેલા પણ રહીએ, તમે જુઓ કાગળની અંદર, અને શક્ય એટલું નજીક અંતર પણ રહી શકે. રેડી?
આગળ વધીએ, ત્રીજા પ્રકાર વિશે વાત કરીએ. આ પ્રાથમિક હતું, આ દ્વિતીયક, પછી બીટા પ્લેટેડ શીટ તમે અલગથી જોઈ શકો. હવે આપણે વાત કરીએ તૃતીયક બંધારણ વિશે. પ્રોટીન સંયોજનોનું તૃતીયક બંધારણ. એની અંદર શું હશે મિત્રો? તો કે પ્રોટીન સંયોજનોના તૃતીયક બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાનું એકંદરે વળાંક દર્શાવે, એટલે કે દ્વિતીયક બંધારણ ફરીથી વળી જાય. આમ જો દ્વિતીયક આવું હતું તો તૃતીયકની અંદર શું થાય? તો કે આ વળેલી શૃંખલા હોય એ ફરીથી વળી જાય. આ તૃતીયક બંધારણ થયું. આખી વાત સમજાઈ? દ્વિતીયક બંધારણમાં જે વળેલો ભાગ હતો એ ફરીથી વળી જાય આમ, અને તૃતીયક બંધારણ કહી શકાય. પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ જે દ્વિતીયક બંધારણની અંદર વળેલી હતી એ ફરીથી જો વળી જાય તો એને તૃતીયક બંધારણ કહી શકાય. બરાબર, પહેલો પોઈન્ટ આ. હવે શું આપણે વાત કરશું એના વિશે? તો કે તે મુખ્યત્વે બે આકાર જેવા કે રેસામય અને ગોલીય બંને આકારમાં હોય. તો બંને આકાર બનાવે. રેસામય અને ગોલીય બંને આકાર બનાવે. આ રેસામય આકાર એ બનાવી શકે અને ગોલીય આકાર પણ બનાવી શકે. કારણ કે તમે જુઓ જ છો, રેસા તો છે જ, ભેગો ગોળ વળી પણ ગયો એટલે ગોલીય આકાર પણ થઈ શકે. એક આ વાત યાદ રાખવાની મિત્રો, બેય બનાવી શકે, રેસામય અને ગોલીય. એની અંદર શું હશે? તો કે હાઇડ્રોજન બંધ ડાયસલ્ફાઇડ સાંકળ. આ યાદ રાખવાનું મિત્રો, કયા કયા બંધ હોય. ડાયસલ્ફાઇડ સાંકળ, હાઇડ્રોજન બંધ હોય, ડાયસલ્ફાઇડ સાંકળ હોય. પછી એની અંદર વાન ડર વાલ્સ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ જોવા મળે. આટલા બધા આકર્ષણ હોય આમાં, 4: સ્થિર વિદ્યુતીય, વાન ડર વાલ્સ, ડાયસલ્ફાઇડ, હાઇડ્રોજન. પ્રોટીનના તૃતીયક બંધારણની અંદર કયા કયા 4 આકર્ષણ જોવા મળે? તો કે હાઇડ્રોજન બંધ જોવા મળે, ડાયસલ્ફાઇડ સાંકળથી પણ જોડાય, વાન ડર વાલ્સ આકર્ષણ બળથી અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી પણ જોડાયેલો હોય. બરાબર. અને આ જ પ્રોટીનના તૃતીયક અને દ્વિતીયક બંધારણને સ્થાયીતા આપે. પછી આ જ પરિબળો હોય, દ્વિતીયક હોય અને તૃતીયક હોય, એ પ્રોટીનનું જે બંધારણ છે એને સ્થાયીતા આપે. બસ આના માટે આટલું કહી શકાય. રેડી મિત્રો? તો કયું બંધારણ હતું આ પ્રોટીનનું? તૃતીયક બંધારણ. એમાં તમારે જો ઉદાહરણ લખવું હોય તો માયોગ્લોબિન લખી શકો. માયોગ્લોબિન તૃતીયક બંધારણ સ્વરૂપે હોય માયોગ્લોબિન. ઉદાહરણ લખવું હોય તો લખી નાખજો, ટેક્સ્ટ બુકની અંદર નથી. હવે આપણે પ્રોટીનના લાસ્ટ બંધારણ વિશે ચર્ચા કરીએ. પ્રોટીનનું ચતુર્થક બંધારણ. પ્રોટીનનું ચતુર્થક બંધારણ. મિત્રો એની અંદર શું હશે? તો કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રોટીન સંયોજનો એવા છે કે જે 2 અથવા તો 2 કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓથી બનેલા હોય. ઘણા બધા પ્રોટીન સંયોજનો 2 અથવા 2 કરતા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા હોય. મતલબ કે એક જ ન હોય, એમાં 2 કે 2 કરતા વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ હોય, જે ઉપ એકમો કહેવાય. જેને શું કહેવાય? ઉપ એકમો. 2 કરતા વધારે ભાગ હોય તો બધા ઉપ એકમો કહેવાય. બરાબર. અને આ ઉપ એકમો પરસ્પર અવકાશીય ગોઠવણીથી જે ગોઠવાય એને ચતુર્થક બંધારણ કહેવાય. આ ઉપ એકમો પરસ્પર અવકાશીય રીતે ગોઠવાય, મતલબ કે અવકાશમાં ગોઠવાય, તેને ચતુર્થક બંધારણ કહેવાય.
જો એને સમજવું હોય તો આવી રીતના સમજી શકાય. સપોઝ કે એક પ્રોટીનની શૃંખલા આવી છે, આ ચતુર્થક બંધારણ દોરું, એક શૃંખલા પૂરી થઈ. સપોઝ કે એની અંદર એક સાદી એવી આવી શૃંખલા જાય છે, એક આધી લાંબી શૃંખલા છે ખાલી, બરાબર. પછી ફરીથી ધારો કે અહીંયા કોઈ એક શૃંખલા વળેલી છે, તો અવકાશીય રીતે જે એક બીજી શૃંખલાઓ એકબીજા સાથે ગોઠવાય, એકબીજાની સાથે જોડાય, તો આ બંધારણને ચતુર્થક બંધારણ કહેવાય છે. ખૂબ જ જટિલ બંધારણ છે મિત્રો, બરાબર. આ બંધારણ છે એ કેવું છે? ખૂબ જ જટિલ બંધારણ છે, બરાબર. અને આ બંધારણની જો આપણે વાત કરીએ તો હિમોગ્લોબિનની અંદર કહી શકાય, હિમોગ્લોબિનમાં આવું ચતુર્થક બંધારણ જોવા મળી શકે, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર વ્યવસ્થિત બતાવ્યું કે હિમોગ્લોબિનના પ્રાથમિક, દ્વિતીયક અને ચતુર્થક બંધારણો. આમાં જો તમે જોવું હોય તો તમે હિમોગ્લોબિનમાં જઈ શકો. ટેક્સ્ટ બુકની અંદર એના પ્રાથમિક, દ્વિતીયક અને ચતુર્થક બંધારણ આપ્યા. મતલબ આનું તમને ખબર પડી ગઈ કે આમાં એક કરતાં વધારે શૃંખલાઓ જોડાયેલી હોય. પ્રાથમિક એટલે ખાલી લાંબી શૃંખલા, દ્વિતીયક એટલે લાંબી શૃંખલા વળેલી, તૃતીયક એટલે વળેલી શૃંખલા પાછી વળી જાય. આમાં એક કરતાં વધારે શૃંખલાઓ એકબીજા સાથે અવકાશમાં ગોઠવાય તેને ચતુર્થક બંધારણ કહી શકાય. જો તમારે આનું ઉદાહરણ લખવું હોય મિત્રો, તો તમે ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન જોઈ શકો. શું જોઈ શકો? હિમોગ્લોબિન જોઈ શકો. આગળ વધીએ. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને ચતુર્થક બંધારણ આપણે પ્રોટીનના પૂરા કર્યા. હવે આપણે પ્રોટીનને પૂરું કરતા પહેલા લાસ્ટ જોઈએ પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. ડિનેચ્યુરેશન કહેવાય એને ઇંગ્લિશની અંદર. વિકૃતિકરણ છે એને ઇંગ્લિશમાં કહેવાય ડિનેચ્યુરેશન. ડિનેચ્યુરેશન ઓફ પ્રોટીન. આની અંદર આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો વિકૃતિકરણ એટલે શું? આમ જોવા જઈએ તો વિકૃતિકરણ એટલે બીજું કાંઈ નહીં, પ્રોટીનના સંયોજનમાં પ્રોટીનના બંધારણમાં ફેરફાર થવો. શુદ્ધ ગુજરાતીમાં કહેવું તો આવું કહી શકાય, પ્રોટીનના બંધારણમાં ફેરફાર થવો. પણ આપણે વિગતવાર સમજીએ. જૈવિક પ્રણાલીઓમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. પહેલા પ્રાકૃતિક પ્રોટીનની વ્યાખ્યા આપી કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા એટલે કે આપણા શરીરની અંદર ને બધે મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ. અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ જૈવિક સક્રિયતા વાળા, કઈ જે જૈવિક રીતે સક્રિય છે પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. જૈવિક પ્રણાલીઓમાં જે મળી આવે જે અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ વાળા છે, જે જૈવિક સક્રિયતા ધરાવે છે એવા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય. એક બંધારણની વ્યાખ્યા આપી. જ્યારે આ પ્રાકૃતિક પ્રોટીનના સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાનમાં અથવા તો પીએચમાં ફેરફાર કરવામાં આવે અને એના બંધારણની અંદર ખલેલ પહોંચે તો એનું વિકૃતિકરણ થયું કહેવાય. શું થયું કહેવાય? વિકૃતિકરણ. બરાબર. તો કોઈ આપણને એમ પૂછે કે વિકૃતિકરણ એટલે શું, તો આપણે જવાબ આપણે એવો દેવાનો થાય કે જે પ્રાકૃતિક પ્રોટીન છે એ પોતાના મૂળભૂત સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે જૈવિક ફેરફાર કરવામાં આવે. એના મૂળભૂત સ્વરૂપમાં છે અત્યારે. પ્રાકૃતિક પ્રોટીનનું એમાં તમે થોડાક ફેરફાર કરો, જેમ કે ભૌતિક ફેરફાર કરો એટલે કે તાપમાન બદલાવો. પછી તમે રાસાયણિક ફેરફાર કરો, જેવો કે પીએચ બદલાવો, બદલતા, અથવા તો તમે પ્રક્ષાલકો ઉમેરો, આવું પણ કરી શકાય. અથવા તો કાર્બનિક દ્રાવકો ઉમેરતા. આ ચાર ઘટનાથી તાપમાન બદલાવીને,
પીએચ ફેરફાર કરીને બદલાવીને પ્રક્ષાલકો ઉમેરીને અને કાર્બનિક દ્રાવકો ઉમેરીને તમે શું કરો તો કે તેના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચાડો અને ગોલીય અણુઓ જે ખુલી જાય અને સર્પિલ અણુઓ વળાંક રહિતના બની જાય તથા પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવી દે. આના કારણે 3 ફેરફાર થાય. તો તમે આવું પરિબળ કરો તો શું થાય તો કે ગોલીય અણુઓ ખુલી જાય, બીજું ફેરફાર શું થાય તો કે સર્પિલ અણુઓ વળાંક રહિત ના થાય, વળાંક રહિત બને અને જૈવિક સક્રિયતા ગુમાવે. તો આ જે ઘટના બની ઓલ ઓવર, આ ઘટનાને વિકૃતિકરણ કહેવાય. હાઇડ્રોજન બંધ તૂટી જાય ભાઈ, એટલે તો આ બધું થાય. જે પ્રાકૃતિક પ્રોટીન હતું મૂળભૂત સ્વરૂપમાં, એમાં તમે ભૌતિક ફેરફાર કરો કે રાસાયણિક ફેરફાર કરો, મતલબ 4 પ્રકારના ફેરફાર કરી શકાય. તાપમાન બદલાવીને, પીએચ બદલાવીને, પ્રક્ષાલકો ઉમેરીને, કાર્બનિક દ્રાવકો ઉમેરીને તમે કંઈક ફેરફાર કરો જેને હાઇડ્રોજન બંધ તૂટે, એના કારણે ગોલી અણુ હોય તો ખુલી જાય, સર્પિલ અણુ હોય તો વળાંક રહિત થઈ જાય અને જૈવિક સક્રિયતા ગુમાવી બેસે, તો આ ઘટનાને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ. વિકૃતિકરણ દરમિયાન મિત્રો દ્વિતીયક તૃતીયક બંધારણનો નાશ પામે પરંતુ પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે. યાદ રાખજો, વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક અને તૃતીયક બંધારણ નાશ પામે, જ્યારે પ્રાથમિક બંધારણ અખંડ જળવાઈ રહે. મતલબ એવો થયો કે એને અસર ન થાય. દ્વિતીયક અને તૃતીયકને થાય વિકૃતિકરણની અસર, પ્રાથમિક બંધારણને વિકૃતિકરણની અસર ન થાય. આ વાત યાદ રાખજો. હવે ઉદાહરણ તરીકે ઈંડાને ઉકાળવાથી એની જે સફેદીનું થતું સ્કંદન છે એ વિકૃતિકરણનું ઉદાહરણ છે. ઈંડું હોય એને તમે ઉકાળો, એની જે સફેદી છે એનું થતું વિકૃતિકરણ છે, એ પણ એક પ્રોટીનના વિકૃતિકરણનું જ ઉદાહરણ છે. આના સિવાય એક બીજું ઉદાહરણ લેવું તો લઈ શકાય. દૂધમાંથી દહીંનું બનવું. દૂધ હોય એમાં છાશ નાખો, પીએચ બદલાવો તો દહીં બની જાય. આ જે છે એ પણ પ્રોટીનનું વિકૃતિકરણ જ છે, જેમાં દૂધમાં રહેલ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બનવાના કારણે આ થાય, પીએચ બદલાઈ જાય. દૂધના અંદર જે બંધારણના જે લેક્ટિક હોય, બેક્ટેરિયા હોય, લેક્ટિક એસિડનું બંધારણ ઉત્પન્ન કરે અને જેના કારણે એની અંદર વિકૃતિ આવે, એનું વિકૃતિકરણ થયું કહેવાય, ડીનેચ્યુરેશન થયું કહેવાય. બરાબર. મોટાભાગના પ્રોટીન હોય ને મિત્રો, એને 323 થી 333 કેલ્વિનથી ઉપર તમે ગરમ કરો ઉપરના તાપમાને વિકૃતિકરણ પામે. મોટા ભાગના પ્રોટીન 323 કેલ્વિનથી 333 કેલ્વિનથી ઊંચા તાપમાને વિકૃતિકરણ પામે. બરાબર. પછી પ્રક્ષાલકની અંદર તમે જો કહો તો સોડિયમ ડોડેસાઇલ સલ્ફોનેટ, પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ, સોડિયમ ડોડેસાઇલ સલ્ફોનેટ, આવો તમે કોઈ એક ડિટર્જન્ટ ઉમેરો તો પણ એનું શું થઈ જાય? વિકૃતિકરણ થઈ જાય. કારણ એ છે કે પ્રોટીનમાં રહેલ જળ વિરાગી ભાગને આકર્ષે, એની અંદર ખલેલ પહોંચાડે, જેથી કરીને વિકૃતિકરણ થાય. કાર્બનિક દ્રાવકો જેવા કે એસિટોન છે, આલ્કોહોલ છે, ઇથર છે, એ પણ જળ વિરાગી ભાગને આકર્ષિત કરે. એસિટોન, આલ્કોહોલ, ઇથર આ પણ શું કરશે તો કે એના જળ વિરાગી ભાગ સાથે આકર્ષણ બળમાં જે હોય એને ખલેલ પહોંચાડે, જેથી કરીને પ્રોટીનનું વિકૃતિકરણ થઈ જાય. મિત્રો, તો આજે આપણે પ્રોટીનના વિકૃતિકરણ વિશે ડીપમાં વાત કરી. બરાબર. પ્રોટીનનું વિકૃતિકરણ કેવી રીતના થાય તો કે આવું બધું હોય. પ્રાથમિક બંધારણ જે હોય પ્રાકૃતિક, એ તૂટી જાય આટલા પરિબળોમાં ફેરફાર કરતા. આવા એની અંદર ફેરફાર થાય તો એને વિકૃતિકરણ થયું કહેવાય. ઈંડાની જરદી જે છે સફેદી એ ફૂલે, એ પણ વિકૃતિકરણ છે. દૂધમાંથી દહીં બનવું એ પણ પ્રોટીનનું વિકૃતિકરણ જ છે. આ એના ઉદાહરણો આપણે જોઈ ગયા મિત્રો. તો આજના લેક્ચરની અંદર આટલું મિત્રો આપણે પ્રોટીન સુધી પૂરું કરી દીધું. આપણે આવતા લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે ઉત્સેચકોથી શરૂ કરશું. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે, પોર્શન છે. લખીને પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.